સુરત શહેરમાં આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા મીઠાઈ વિક્રેતાઓને સામે તપાસનો ધમધમાટ યથાવત છે। 12 મીઠાઈ વિક્રેતાઓને તપાસ દરમિયાન 420 કિલો અખાદ્ય પદાર્થ નાશ કરાયો, 170 કિલો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો। બીજી બાજુ અગાઉ લેવાયેલા માવાના નમૂનાઓમાંથી 2 સંસ્થા નમૂના સબસ્ટાન્ડર્ડ હોવાનું પણ સામે આવ્યું। વરાછામાં બનેલી ફૂડ પોઈઝનિંગની ઘટના પછી સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય અને ફૂડ વિભાગ એક્શન મોડમાં છે। અલગ અલગ વિસ્તારોમાં 12 જેટલા મીઠાઈ વિક્રેતાઓને ત્યાં તપાસ થઈ છે। આ તપાસ દરમિયાન 77,000ની કિંમતનો 420 કિલો અખાદ્ય જથ્થો નાશ કરાયો। આ ઉપરાંત 40,800 કિંમતનો 170 કિલો શંકાસ્પદ ખાદ્ય પદાર્થનો જથ્થો જપ્ત થયો। 20 ઓગસ્ટના રોજ જે દૂધના માવા લેવાયા હોય, જેમાં કોટ સફરી રોડ સ્થિત નંદ કિશોર એસ માવાવાડા અને ખડોદરા સ્થિત જય મા વૈષ્ણવી સ્વીટમાંથી લેવાયેલા નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું છે। મારું નામ બી આર બ્રહ્મભટ્ટ, ચીફ ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। માનનીય આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચનાના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ, આરોગ્ય ફૂડ વિભાગ દ્વારા સુરત મહાનગરપાલિકામાં દૂધનો માવો, મીઠાઈઓ વગેરેનું ઉત્પાદન અને વેચાણ કરતી સંસ્થાઓમાંથી આગામી દિવસોમાં રક્ષાબંધનનો તહેવાર આવવાનો હોય, તેથી જાહેર જનતા દ્વારા મોટા પ્રમાણમાં દૂધના માવાનો અને મીઠાઈઓનો ઉપયોગ થતો હોય છે। તેથી તેઓને દૂધનો માવો અને મીઠાઈઓ સારી ગુણવત્તાવાળી મળી રહે તે માટે માનનીય આરોગ્ય અધિકારી સાહેબે તારીખ 24, 25 અને 26 રોજ આ સંસ્થાઓની ચકાસણી કરવાની અને તેમાંથી નમૂના લેવાની કામગીરી સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચાલુ હતી। તારીખ 24ના રોજ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા દૂધના નમૂનાનો કુલ 16 નમૂના લેવામાં આવેલ, જે 16 નમૂનામાંથી 2 નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે। તેમાંથી એક નમૂનો નંદ કિશોર માવાવાળા કોટ સફરી રોડ અને બીજો મા વૈષ્ણવદેવી માવા ભંડાર ખટોદરાના નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે। તેમના માવામાં મિલ્ક ફેટનું પ્રમાણ જે હોવું જોઈએ ધારાધોરણ પ્રમાણે તેના કરતાં ઓછું જોવા મળેલ છે। તેમના વિરુદ્ધ કાયદામાં જે જોગવાઈઓ છે તે પ્રમાણે આગળની કોર્ટની કાર્યવાહી કરવામાં આવશે। મિલ્ક ફેટનું પ્રમાણ જે હોવું જોઈએ તેથી ઓછું છે, તેથી હલકી ગુણવત્તા કહી શકાય। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત।